લોકો મિલી ભગત થી આપણને એમ કહેશે કે ત્રીજો પક્ષ નો ચાલે નો ચાલે. શું કામે? એનું પણ તમને કારણ દઈ દઉં કે એ લોકોની ભેગી રાજનીતિ છે ને એ પૂરી થઈ જાય. ધંધા ભેગા કરવા, વેવાયું થવું છે, ભેગું ખાવું છે, ભેગું બેહવું છે, એટલે આ લોકોની ભાગીદારી ખુલ્લી પડે. એનું તમને ઉત્તમ ઉદાહરણ દઈ દઉં અને દુઃખ સાથે કહેવું પડે છે કે ચૈતરભાઈ વસાવા, આદિવાસી સમાજનો આ દીકરો જેલમાં છે. શું કામ? એને એમ કીધું કે મનરેગામાં કૌભાંડ થાય છે ને ગરીબોને લૂંટે છે ભાજપ. અને એમાં નામ કોના ખુલ્લા? ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ખુલ્લા. આવી ને ધંધાની ભાગીદારી સામે. અને એને જેલમાં પૂર્યા તો શું કામ? એક ગ્લાસ મારવાના ગુનામાં. અને મહિલાઓને આગળ લાવે, મહિલા અધિકારીને કે મહિલા અધિકારીને ગ્લાસ માર્યો. એને માર્યા. બહેનો વતી કેવું છે કે હખણા રહેજો, નહીતર અમારી માતાઓ બહેનો પણ ગોબા ઉપાડવામાં હોશિયાર છે. ગોબા ઉપાડી લેશું તમારા ભાજપના. જરા પણ હવે અમારા ભાઈઓને હેરાન કર્યા છો. કાંઈ